જાફરાબાદના દરિયામાં જોરદાર કરંટ, બંદર પર લાંગરાઈ 700 થી વધુ બોટ। જાફરાબાદના દરિયામાં અત્યારે જોરદાર કરંટ છે અને મોજા ઉછળી રહ્યા છે। આ અતિ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને માછીમારોની સુરક્ષા માટે જાફરાબાદ બંદર પર 700 થી વધુ બોટોને કિનારે લાવીને સુરક્ષિત રીતે લાંગરી દેવામાં આવી છે, જેથી સંભવિત વાવાઝોડા કે દરિયાના તોફાનથી કોઈ મોટું નુકસાન ન થાય। સરકાર દ્વારા હાલમાં મોન્સૂન ફિશિંગ બેન હોવા છતાં દરિયાની વર્તમાન રફ સ્થિતિને લીધે વહીવટીતંત્ર વધુ એલર્ટ બન્યું છે। તમામ માછીમારોને દરિયો ન ખેડવા અને કિનારે રહેલા સ્થાનિક લોકોને પણ દરિયા કિનારાથી દૂર રહેવા કડક સૂચનાઓ આપી દેવામાં આવી છે। ફિશરીઝ ડિપાર્ટમેન્ટ અને પોર્ટ ઓફિસ સતત સ્થિતિ પર નજર રાખી રહ્યા છે। આગામી કલાકો અમરેલી અને ખાસ કરીને જાફરાબાદના દરિયાકાંઠા માટે ખૂબ જ મહત્વના સાબિત થવાના છે। આગોતરા પગલાં દરિયા કિનારે વસતા પરિવારો અને માછીમારો માટે સુરક્ષા કવચ સમાન સાબિત થશે। મહત્વનું છે કે સૌરાષ્ટ્રમાં ચોમાસાની તોફાની બેટિંગ શરૂ થઈ ગઈ છે, જેમાં ખાસ કરીને અમરેલી જિલ્લામાં આગામી 24 કલાક માટે ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ભારે વરસાદના પગલે ધોવાયા રસ્તા, વાહન વ્યવહાર ખોરવાઈ ગયો। જૂનાગઢ જિલ્લામાં મેઘરાજાએ તબાહી મચાવી છે। સતત પડેલા ભારે વરસાદના કારણે માંગરોળ અને કેશોદ સહિતના વિસ્તારોમાં જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે। દ્વારકા સોમનાથ હાઈવે પર ગંભીર અસર જોવા મળી છે। માંગરોળ તાલુકાના હુસેનાબાદ પાસે રસ્તો ધોવાઈ જતા હાઈવે સંપૂર્ણ રીતે બંધ કરવામાં આવ્યો। નોળી નદી પરનો બ્રિજ પણ ધોવાઈ જતા વાહન વ્યવહાર ઠપ થઈ ગયો। અનેક વાહન ચાલકો રસ્તામાં અટવાઈ ગયા, જ્યારે તંત્ર દ્વારા તાત્કાલિક ડાયવર્ઝન કામગીરી શરૂ કરવામાં આવી। તંત્રની મોટી ટીમ અને મશીનરી રસ્તાનું સમારકામ કરવામાં લાગી ગઈ છે। વહેલી તકે કામ પૂર્ણ કરાય તેવી આશા છે। બીજી તરફ કેશોદ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ। ભારે વરસાદના કારણે રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા, ખેતરો તળાવ જેવા બની ગયા। જોનપુરથી મુડિયાસા અને બામણાસા જતો માર્ગ બંધ થઈ ગયો, જ્યારે જોનપુર નજીક પુલ પર પણ પાણી ફરી વળ્યા। સાબલી અને મધુવંતી ડેમમાંથી છોડાયેલા પાણીના કારણે પણ નીચાણવાળા વિસ્તારોમાં ભારે પાણી ભરાઈ ગયું। પાણી ભરાતા સ્થાનિક લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા। સ્થાનિકનો આરોપ છે કે દર વર્ષે ચોમાસામાં આવી જ સ્થિતિ સર્જાય છે। તંત્ર કાયમી ઉકેલ માટે પાંગળું સાબિત થયું છે। માંગરોળના હુસેનાબાદ ગામમાં નારિયેળીના બગીચાઓમાં પણ પાણી ભરાઈ ગયા। નોળી નદીમાં આવેલા પૂરના કારણે ખેતરો અને બગીચાઓમાં પાણી ઘૂસી જતા ભારે નુકસાન થયું હોવાનો દાવો છે। અનેક જગ્યાએ દિવાલો ધરાશાયી થઈ, જેના પગલે પાણી ખેતરોમાં ઘૂસી ગયું। ખેડૂતો દ્વારા સરકાર પાસે તાત્કાલિક સહાય અને નુકસાનીના સર્વેની માંગ કરવામાં આવી રહી છે। જૂનાગઢના માંગરોળમાં જળબંબાકાર, સોસાયટીમાં 40 બોટ, લોકોએ બીજા માળે લીધો આશરો। જૂનાગઢ જિલ્લાના માંગરોળ શહેરમાં સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે। બંદરની અનેક સોસાયટીમાં રસ્તાઓ પર એટલું પાણી ભરાયું કે જાણે નદી ભરાઈ હોય। જનજીવન ખોરવાતા સ્થાનિકોએ અવરજવર માટે સ્થાનિકોને બોટનો સહારો લેવો પડી રહ્યો છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે સોસાયટીમાં કમર સુધી પાણી ભરાયું છે। લોકોના ઘરમાં પાણી ભરાયું છે। જે લોકોની 2 માળના મકાન છે તેઓ ઉપરના માળે શિફ્ટ થઈ ગયા છે અને પાણી ઓસરવાની રાહ જોઈ રહ્યા છે। માંગરોળ બંદર વિસ્તારની સાગર સોસાયટીમાં વરસાદી પાણી ઘરોમાં ઘૂસી જતા રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। પરિસ્થિતિ ગંભીર બનતા સ્થાનિક લોકો અને તંત્ર દ્વારા બોટની મદદથી રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી। ઘરોમાં ફસાયેલા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા માર્ગો જળમગ્ન બન્યા છે, જેના કારણે જનજીવન પર વ્યાપક અસર જોવા મળી રહી છે। માંગરોળમાં મેઘરાજાના અનરાધાર વરસાદ બાદ અનેક નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર બની ગયા છે। જૂનાગઢમાં પણ મેઘરાજાની ધોધમાર સવારી, પૂરમાં ફસાયેલા લોકોનું કરાયું રેસ્ક્યુ। માંગરોળ પંથકમાં સતત વરસાદને કારણે ઠેર ઠેર પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે। અનેક રસ્તાઓ પર પાણી ફરી વળતા માર્ગો ધોવાઈ ગયા છે અને વાહન વ્યવહાર ખોરવાયો છે। સમઢિયાળા ગામ નજીક રસ્તા પર પાણીનો પ્રવાહ એટલો તેજ હતો કે 2 લોકો તેમાં ફસાઈ ગયા હતા। ઘટનાની જાણ થતાં સ્થાનિકો અને બચાવ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી। ભારે જહેમત બાદ બંને લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા। સતત વરસાદને પગલે તંત્ર દ્વારા લોકોને નદી નાળા અને પાણી ભરાયેલા રસ્તાઓથી દૂર રહેવા અપીલ કરવામાં આવી રહી છે। આ તરફ વલ્લી વિસ્તાર, બાસર રોડ, હુસેનાબાદ, માંગરોળ રોડ તેમજ કામનાથ રોડ, ખુશ્બુ ચોકડી આસપાસ પણ પાણી ભરાઈ જતા જનજીવન પ્રભાવિત થયું। જૂનાગઢ પંથકમાં સતત વરસાદને કારણે નદીઓમાં પાણીની આવક વધી છે। ઉપરવાસમાં ભારે વરસાદ બાદ ઓઝત, વિયર, વંથલી ડેમના 12 દરવાજા ખોલવામાં આવ્યા છે। અંદાજે 2700 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, જેને ધ્યાનમાં રાખીને કણજા, ટીનમસ, વંથલી, ટીકર, આખા અને પીપલાણા સહિતના નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। ડેમનું પાણી ઘેડ વિસ્તાર તરફ વળી રહ્યું છે।
ગીર સોમનાથના વેરાવળનું ડારી પાણી પાણી, કેશોદના રસ્તા પણ બન્યા નદી. ગીર સોમનાથમાં પણ મેઘરાજાએ ધોધમાર બેટિંગ કરી છે. વેરાવળના ડારી ગામમાં 20 ઇંચથી વધુ વરસાદ નોંધાતા સમગ્ર ગામ પાણીમાં ગરકાવ થઈ ગયું છે. ગામની શેરીઓમાં ઘૂંટણસમાં પાણી વહેતા જોવા મળી રહ્યા છે, જેના કારણે સ્થાનિકોના જનજીવન પર ભારે અસર પડી છે. જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકામાં પણ ભારે વરસાદે તારાજી સર્જી છે. અનેક રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા છે, તો ખેતરો તળાવ સમાન બની ગયા છે. જોનપુરથી મુડિયાસા અને બામણાસા જતો માર્ગ બંધ થઈ ગયો છે. જોનપુર નજીક પુલ પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર અટકી ગયો છે. સાબલી અને મધુવંતી ડેમનું પાણી પણ રસ્તા ઉપર ફરી વળ્યું છે. ઘૂંટણસમાં પાણી ભરાતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકોનું કહેવું છે કે દર વર્ષે ચોમાસામાં આવી જ સ્થિતિ સર્જાય છે અને પુલ ઊંચો કરવાની માંગ છતાં હજી સુધી યોગ્ય કાર્યવાહી થઈ નથી. સૌરાષ્ટ્રમાં સતત વરસી રહેલા વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તંત્રએ લોકોને સાવચેતી રાખવા અને પાણી ભરાયેલા વિસ્તારોમાં અવરજવર ટાળવા અપીલ કરી છે. ગીર સોમનાથ અને જૂનાગઢમાં ખેતરો જળમગ્ન, આકાશી દ્રશ્યો આવ્યા સામે. સૌરાષ્ટ્રમાં મેઘરાજાનું જળ તાંડવ યથાવત છે. ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં ધોધમાર વરસાદે જનજીવનને ગંભીર રીતે પ્રભાવિત કર્યું છે. ગીર સોમનાથના સૂત્રાપાડા પંથકમાં છેલ્લા 24 કલાકમાં 21 ઇંચ જેટલો ભારે વરસાદ નોંધાતા સમગ્ર વિસ્તાર જળમગ્ન બની ગયો છે. સિઝનના પ્રથમ જ વરસાદે ઝાલા, વડોદરા, વાવડી, બાવાની વાવ અને સૂત્રાપાડા શહેર સહિતના વિસ્તારોમાં પાણી જ પાણીનું દ્રશ્ય સર્જાયું છે. હજારો એકર ખેતીની જમીન પર જાણે દરિયો ફરી વળ્યો હોય તેવા આકાશી દ્રશ્યો સામે આવ્યા છે. આફતના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે. દ્રશ્યોમાં જ્યાં નજર પહોંચી રહી છે ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. બીજી તરફ જૂનાગઢ જિલ્લામાં પણ સતત વરસાદના કારણે અનેક ગામોનો સંપર્ક તૂટી ગયો છે. જિલ્લામાં કુલ 22 ગામો સંપર્ક વિહોણા બન્યા છે. માંગરોળના 9, માણાવદરના 3 અને કેશોદના 10 ગામોમાં અવરજવર સંપૂર્ણપણે બંધ થઈ ગઈ છે. અનેક રસ્તાઓ પર પાણી ફરી વળતા લોકોની અવરજવર અને દૈનિક જીવન પર ભારે અસર પડી છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેક્ટરે માંગરોળ, માળિયા અને કેશોદના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી અને વરસાદી સ્થિતિની સમીક્ષા કરી હતી. માર્ગ અને મકાન વિભાગના 16 તેમજ પંચાયત હસ્તકના 27 રસ્તાઓ હાલ બંધ છે, જેના કારણે વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે. સંભવિત ઇમરજન્સીને પહોંચી વળવા માટે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમોને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે, જ્યારે તંત્ર સતત સ્થિતિ પર નજર રાખી રહ્યું છે. હાલ વરસાદી તાંડવ વચ્ચે લોકોમાં ચિંતા વધી છે અને સૌની નજર હવે આગામી વરસાદ અને તંત્રની કામગીરી પર છે. જૂનાગઢના માંગરોળમાં 2 દિવસમાં 24 ઇંચ તો ગીર સોમનાથના સૂત્રાપાડામાં 2 દિવસમાં 22 ઇંચ વરસાદ. જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં આબ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ. સતત વરસતા ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ ઉભી થઈ. જૂનાગઢના માંગરોળ વિસ્તારમાં છેલ્લા 2 દિવસમાં જ 24 ઇંચથી વધુ વરસાદ નોંધાયો. માળિયાહાટીનો ભાખરવડ ડેમ પણ ઓવરફ્લો થઈ ગયો. મેઘલ નદી પર આવેલો આ ડેમ પ્રથમ જ વરસાદમાં છલકાતા નીચાણવાળા વિસ્તારો અને નદી કાંઠાના ગામો માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું. ભાખરવડ, વડાળા, માળિયાહાટીના જાંટી, ઘુમટી, આબેચા, નાની ધનેજ, ઝડકા, સમઢિયાળા અને સહિતના ગામો પર તંત્રની નજર. બીજી તરફ ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડામાં પણ ભારે વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી દીધું. છેલ્લા 2 દિવસમાં 22 ઇંચથી વધુ વરસાદ નોંધાતા અનેક ગામોમાં પાણી ભરાઈ ગયા. ઝાલા, વડોદરા ગામના દ્રશ્યો ચોંકાવનારા સામે આવ્યા છે, જ્યાં બાળકોને શાળાએ જવા માટે દોરડા પકડીને પસાર થવું પડી રહ્યું છે. અગાઉ પણ મામલતદાર અને ટીમ દ્વારા જેસીબી મશીન સાથે પાણી નિકાલની કામગીરી હાથ ધરાઈ હતી, પરંતુ હજુ પણ કેટલાક વિસ્તારોમાં પાણી ઓસર્યા નથી. વેરાવળ નગરપાલિકાના મુખ્ય ગેટ સામે જ ભરાયું પાણી. તંત્રની આબરૂના ધજાગરા ઉડ્યા. આ માત્ર પાણી જ નથી, આ પાલિકાની આબરૂના ધજાગરા છે. આ માત્ર વરસાદી પાણી નથી, આ વેરાવળ નગરપાલિકાના દાવાઓની હકીકત છે અને આ જ તંત્રની કામગીરી પર પ્રશ્નાર્થ છે. વરસાદને કલાકો વીતી ગયા હોવા છતાં પાલિકાના મુખ્ય ગેટ સામે જ ઘૂંટણસમાં પાણી ભરાયેલા રહ્યા. જ્યાંથી સમગ્ર શહેરનું સંચાલન થવું જોઈએ ત્યાં જ પાણીનો યોગ્ય નિકાલ ન થઈ શકતા લોકોમાં રોષ ફેલાયો છે. પાલિકાના ગેટ નજીક આવેલી અનેક દુકાનોમાં વરસાદી પાણી ઘૂસી ગયા. મેડિકલ સ્ટોર્સમાં પણ પાણી ભરાઈ જતા વેપારીઓને નુકસાન વેઠવાનો વારો આવ્યો. સ્થાનિકોનો સવાલ છે કે જો પાલિકાની કચેરી સામે જ પાણી નિકાલની આવી હાલત હોય તો શહેરના અન્ય વિસ્તારોની સ્થિતિ કેવી હશે? વેરાવળના વોર્ડ નંબર 1માં વરસાદ બંધ થયાને કલાકો વીતી ગયા હોવા છતાં પાણી ન ઓસર્યું. રસ્તાઓ અને રહેણાંક વિસ્તાર પાણીમાં ગરકાવ રહેતા સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડ્યો.
સ્થાનિકોનો આક્ષેપ છે કે ભૂગર્ભ ગટરની કામગીરી યોગ્ય આયોજન વિના કરવામાં આવી હોવાથી વરસાદી પાણીનો નિકાલ થઈ શકતો નથી. પરિણામે દર વરસાદે વિસ્તાર પાણીમાં ડૂબી જાય છે. સતત ભરાયેલા પાણીના કારણે મચ્છરો અને ગંદકી વધવાનો ભય ઉભો થયો છે. ડાંગમાં 16 કળાએ ખીલ્યું પ્રકૃતિનું સૌંદર્ય, હરિયાળી વચ્ચે ગીરાધોધ જીવંત. ડાંગ જિલ્લામાં ધોધમાર વરસાદ બાદ સમગ્ર જિલ્લો હરિયાળીના કુદરતી સૌંદર્યમાં તરબોળ થયો. ચોમાસાની શરૂઆત સાથે જ અહીંના નાના મોટા ઝરણા, નદીઓ અને ધોધ જીવંત બની ગયા છે, જેના કારણે પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી રહી છે. વઘઈ ખાતે આવેલ ગીરાધોધ વરસાદ બાદ સંપૂર્ણ રીતે ખીલી ઉઠ્યો છે. તેનું કુદરતી સૌંદર્ય નિહાળવા માટે રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા છે. ગીરાધોધ ઉપરાંત ગીરમાળ ધોધ અને નેકલેસ પોઈન્ટ પર પણ પ્રવાસીઓનો ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કુદરતના અદભુત દ્રશ્યોને કેમેરામાં કેદ કરવા માટે લોકો સતત પહોંચી રહ્યા છે. જો કે સતત વરસતા વરસાદને કારણે નદી નાળા અને ઝરણા છલકાઈ ઉઠ્યા છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા નદી અને ઝરણા નજીક ન જવાની સૂચના આપવામાં આવી હતી, જેને પ્રવાસીઓએ અનુસરતા સુરક્ષિત અંતરેથી જ કુદરતી સૌંદર્યનો આનંદ માણ્યો. બીજી તરફ વરસાદે જનજીવન પર અસર પણ કરી છે. જિલ્લામાં કુલ 37 જેટલા લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયા છે, જેના કારણે અનેક માર્ગો બંધ થઈ ગયા છે. ખાસ કરીને વઘઈના 30 કોઝવે પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર સંપૂર્ણ રીતે ઠપ થયો છે. આહવા તાલુકા પંચાયત હસ્તકના 5 કોઝવે પણ પાણીમાં ગરકાવ થયા છે, જ્યારે સુબીર તાલુકામાં 3 કોઝવે પાણીમાં ગરકાવ થતા 3 ગામો સુબીર મુખ્ય મથકથી સંપર્ક વિહોણા થઈ ગયા છે. સતત વરસાદને કારણે જિલ્લામાં સ્થિતિ ગંભીર બનતી જાય છે અને વહીવટીતંત્ર દ્વારા લોકોને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે. હાલ ડાંગમાં એક તરફ કુદરતી સૌંદર્યનો આનંદ છે, તો બીજી તરફ વરસાદી તાંડવના કારણે અવરજવર અને સંપર્ક વ્યવસ્થા પર ભારે અસર જોવા મળી રહી છે. સુરત જિલ્લામાં પણ જળબંબાકાર રાંદેર કતારગામને જોડતો વિયરકમ કોઝવે બંધ કરાયો. સુરત જિલ્લામાં ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણીની સ્થિતિ ગંભીર બની. સતત વરસાદ અને નદીઓમાં વધતા જળસ્તરને કારણે જનજીવન પર વ્યાપક અસર જોવા મળી. સુરત શહેરમાં રાંદેર અને કતારગામને જોડતો વિયરકમ કોઝવે ભારે વરસાદ બાદ બંધ કરવામાં આવ્યો. નદીનું પાણી ભયજનક સપાટીને પાર કરતા કોઝવે 6 મીટરથી વધુ ઊંચાઈ પાર કરીને 6.79 મીટર સુધી પહોંચી ગયો. પરિણામે હજારો વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને લોકોને આશરે 7 થી 8 કિલોમીટરનો ચકરાવો લઈને મુસાફરી કરવી પડી. બીજી તરફ કીમ નદીમાં પણ સતત જળસ્તર વધી રહ્યું છે. છેલ્લા 3 દિવસથી ઉપરવાસમાંથી આવક વધતા કીમ નદી બે કાંઠે વહેતી થઈ માંગરોળ તાલુકાના મોટા બોરસરા નજીક હાઈ બેરલ બ્રિજ સુધી નદીનું પાણી પહોંચી ગયું. પરિસ્થિતિ ગંભીર બનતા બ્રિજ પર પાણી ફરી વળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ માર્ગ માંગરોળ, ઓલપાડ અને આસપાસના ગામોને NH48 અને સુરત શહેર સાથે જોડતો મહત્વનો માર્ગ છે. કીમ નદીમાં પૂર આવતા એક તરફ ખેડૂતોમાં ખુશીનો માહોલ છે, કારણ કે સિંચાઈ માટે પૂરતું પાણી ઉપલબ્ધ બન્યું છે, તો બીજી તરફ નીચાણવાળા વિસ્તારોમાં ચિંતા પણ વધી ગઈ છે. બીજી ઘટનામાં કડોદરા 4 રસ્તા વિસ્તારમાં ભારે વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા. ચામુંડા હોટલ પાસે અને પોલીસ ચોકી આસપાસ પાણી ભરાતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા. સતત 4 કલાકના વરસાદે કડોદરામાં જનજીવન અસ્તવ્યસ્ત કરી દીધું. સ્થાનિક નગરપાલિકાની કામગીરી પર પણ સવાલો ઉભા થયા છે, જ્યારે બાળકો પાણીમાં રમતા જોવા મળતા દ્રશ્યો પણ સામે આવ્યા છે. પાટણના ગ્રામ્ય વિસ્તારમાં મેઘતાંડવની સ્થિતિ, નીચાણવાળા વિસ્તારોમાં ભરાયું પાણી. પાટણમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા, જેના કારણે શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ. પાટણ શહેરમાં માત્ર 4 કલાકમાં જ અંદાજે 5.12 ઇંચ વરસાદ વરસી ગયો, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા. વોર્ડ નંબર 11 વિસ્તારમાં આવેલા પદ્મનાભ મંદિર તરફ જતો મુખ્ય માર્ગ સંપૂર્ણ રીતે પાણીમાં ગરકાવ થઈ ગયો. આ ઉપરાંત પાટણ શહેરથી નોરતા, રામનગર, ઓબાપુરા, બોરસણ અને રણુજ જેવા ગામોને જોડતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા. સરસ્વતી તાલુકામાં પણ 4 કલાકમાં લગભગ 5 ઇંચ વરસાદ ખાબક્યો, જ્યારે હારીજ અને ચાણસ્મામાં સમીમાં પણ મેઘરાજાએ સારી બેટિંગ કરી. શંખેશ્વર, સાતલપુર, રાધનપુર અને સિદ્ધપુર તાલુકામાં પણ નોંધપાત્ર વરસાદથી સ્થિતિ બદલાઈ ગઈ છે. બીજી તરફ શહેરમાં પડેલા ભારે વરસાદ બાદ રેલવે ગરનાળામાં પાણી ભરાઈ ગયું. જનતા હોસ્પિટલ અને મુખ્ય બજારથી હાઈવે તરફ જતા રસ્તાઓ પર પણ પાણી ભરાતા વાહન ચાલકો અને રાહદારીઓ અટવાઈ ગયા. વરસાદ બંધ થયા બાદ 5 કલાક પસાર થઈ ગયા હોવા છતાં પાણી ઓસર્યા નહીં, જેના કારણે